હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણી ગુડ મોર્નિંગ આજ થઈ ગઈ છે ધનુષકોડીમાં. કેમ કે હવે ધનુષકોડી જાય એ બંને બાજુ દરિયો છે. આ બાજુ થોડુંક વધારે પાણી મસ્તી વાળું છે અને આ બાજુ હાવ શાંત છે. જોઈ શકો છો તમે. જઈએ છીએ ત્યાં જઈને બતાવું કેમનું છે. અહીંયા ધનુષકોડી જોઈ શકો છો તમે. પછી અહીંથી આગળ આ ભારતનો છેલ્લો ઓલું છે. અહીંથી ડાયરેક્ટ શ્રીલંકા આવી જાય. આ બાજુ ક્યાંક હશે, જોઈ શકો છો તમે. કેમ છે બાપભાઈ? મયુરભાઈ, અશ્વિનભાઈ, નીતિનભાઈ અને એક બીજી હજી ગાડી આવે છે. જો મિત્રો, આ શંખ લીધો છે એક અને બાપભાઈ જોવે હજી આ દરિયાની વસ્તુ હોય એટલે થોડુંક એકાદી વસ્તુ લઈ લેવાની એટલે યાદગીરી રહે. એટલે આ જોઈ શકો છો તમે દરિયો. પાછા આપણે જતા હતા એટલે રસ્તામાં ઊભા રહી ગયા. પાછા ધોતિયા ને એવું બધું પહેર્યું છે બધાએ, કેમ કે ફોટા પડાવવા માટે. એટલે જોઈ શકો છો તમે, મયુરભાઈ ફોટા પડાવે. અને આ બાજુ દરિયો કેટલો તોફાની છે ને આ બાજુ કેટલો શાંત છે, જોઈ શકો છો. બાપભાઈ ને અશ્વિનભાઈ પાછા પહેરે ધોતી. જો એ ગાડી સામે ઊભી. મયુર નીતિનભાઈ ફોટા પાડે મયુરભાઈના. અમે જતા હતા એટલે આ કાંક જો આ કાંક છે લીધું છે. ટેસ્ટ સારો છે પણ આપણી બાજુ આમ કાંદા પકોડા કહેવાય છે. હેલો મિત્રો, આપણે રામેશ્વરથી જગન્નાથપુરી જતા હતા એટલે આ હાઈવે આવે છે ચેન્નઈથી કન્યાકુમારી વાળો. એટલે અમારે તો 500 કિલોમીટર કાપવાના હતા પણ આ રોડ ઉપર એટલો ટ્રાફિક હોય છે ને કે અમારો ટાર્ગેટ હજી 500 નો હતો પણ 300 કિલોમીટર જ કપાણા છે. તમે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક હોય છે આ રોડ ઉપર. અને હવે ડાયરેક્ટ જગન્નાથપુરી થઈને મળીએ આપણે. હા, હિન્દી ખબર પડતી હોય છે ને. આ ઈ શું છે? એ ક્યાં હે? મસાલા પૂરી. હેલો મિત્રો, એક જગ્યાએ અમે પાણીની બોટલ ને ચા પાણી કરવા ઉભા હતા એટલે ના જબરો વરસાદ પડે ચેન્નઈ વાળા રોડ ઉપર. જોઈ શકો છો તમે. હવે જઈએ તો ગાડી બાજુ, કેમ કે ગાડી થોડીક દૂર હતી એટલે જોઈ શકો છો તમે જબરો વરસાદ પડે છે. કન્યાકુમારી ચેન્નઈ વાળો રોડ છે આ હાઈવે. એટલે ટોપે ટોપ એટલે 200-300 કિલોમીટર તો આમ આવે જ નહીં જલ્દી. કન્ટિન્યુ જોતા રહીએ.
હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે આ જગ્યાએ હાઈવે ઉપર, કેમ કે કાલે રામેશ્વરથી નીકળ્યા હતા એટલે હજી આપણે કંઈ રસોડું નહોતું કાઢ્યું. કાલે નાસ્તા ઉપર કર્યું હતું, એટલે આજે સવારમાં પરમાં ગુડ મોર્નિંગમાં 8 વાગ્યામાં કરી નાખ્યું છે, એટલે જોઈ શકો છો તમે. અને આ ચેન્નઈ વિજયવાડા વાળો હાઈવે છે, અને આ બધા જોઈ શકો છો રસોડું ખોલ્યું છે. જો મયુરભાઈ લોટ બાંધે છે, પિંડવાકાની શાક બનાવે છે, બધા એ રીતનું છે. મયુરભાઈ ને આવડી જાય એમ તો. કેમ છે છોટાઓ? હે ને આ બંને જણા આવ્યો. શાક થોડું વધારે થાય. ભાઈ તો તું એક કામ કર ને, રોટલી કરવા મન ને હાલ એમાં જ વાર લાગશે. હાલ મગનું શાક તો ઓલી બાજુ ઓળવી દઈશ. એવું કરો હાલો ચાલુ કરો. મયુરભાઈ રોટલી બનાવે છે પણ ગોળ નહીં થતી, કેમ કે હજી એને પ્રેક્ટિસ આપવી પડશે. નીતિનભાઈ શેડવે છે રોટલી, ચિરાગભાઈ બધા ઉભા છે. હા, અશ્વિનભાઈ ધ્યાન રાખે છે. મિસ્ટર બાવાજી એમ? હા, આપણે બધા રસાવાળા ભાત. રસાવાળા ભાત. બિરયાની બની છે કમ્પ્લીટ, પણ હવે આના ખાલી રોટલી સાથે ખાવાની જ છે. શાક ની ચોરી અન્નાવાળી સિસ્ટમ તમારે અન્ના એમ. ગેસ કરજો મને. તો આપણું મેનુ છે મગનું શાક, ભાત વઘારેલા અને રોટલી. જોઈ શકો છો તમે, બધા બેહી જાય. કરવાની હતી વઘારેલી ખીચડી. હેલો મિત્રો, આપણે રસોડું કરવા ઉભા હતા, ખાઈ લીધું, પી લીધું, અને હવે જવાની તૈયારી કરે છે. હવે ગેસનો બાટલો એક બાકી, બીજું બધું પેક કરી દીધું છે. જોઈ શકો છો તમે. ગાડી પણ સાફ કરે. કેમ છે હાર્દિકભાઈ? બસ મજામાં. શું આવે, ઊંઘ આવે ને? હવે મજબૂત. હવે ટ્રાય કરવાની ઈચ્છા નહીં, પણ થોડી વાર ચલાવી લેશે. જતા હતા રામેશ્વરથી જગન્નાથપુરી, એટલે રસ્તામાં ઊભા રહી ગયા હતા, કેમ કે સવારે કાલ 24 કલાક ઉપર થઈ ગયું, 36 કલાક થઈ ગઈ છે, તો હજી નહીં પહોંચ્યા, કેમ કે 1800-1900 કિલોમીટર હતું, એટલે હજી 500-600 કિલોમીટર છે, એટલે સવારે પહોંચશું આપણે. એટલે રસ્તામાં ઊભા રહી ગયા હતા એક જગ્યાએ. અને ઓડિશા કહેવાય છે, ઓડિશા પડે, જોઈ શકો છો. તબિયત પણ બહુ બગડી ગઈ છે, કેમ કે પાણી, વેધર બહુ, તડકો પણ ઓડિશામાં બહુ પડે છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે જગન્નાથપુરીમાં, અને અમે 3 વાગે પહોંચી ગયા હતા, પણ હોઈ ગયા હતા. પછી નાહી ધોઈને આવ્યા છીએ, અત્યારે 5:30 વાગે. જોઈ શકો છો તમે. અને હવે દર્શન કરવા જઈએ છીએ. હેલો મિત્રો, દર્શન કરવા જતા હતા બધા. જોઈ શકો છો તમે, આ રથયાત્રા આવે છે, એટલે એનો રથ બને છે અત્યારે. તો આ લાકડા નથી પડ્યું, હજી કામ ચાલુ છે રથ બનાવવાનું. જોઈ શકો છો તમે. અને આ રહ્યું મંદિર. તો મિત્રો, આ જગ્યાએ બને રથનું. જોઈ શકો છો તમે. આ રથ બને છે, એનું અહીંયા બને છે બધું. જોઈ શકો છો તમે. હજી કામ ચાલુ છે, જોઈ શકો છો. આ મંદિર છે હમણાં જગન્નાથ.
દર્શન કરી લીધા આપણે અને હવે જવાનું છે બૈદ્યનાથ. અત્યારે લગાડ 1900 કિલોમીટર કાપીને આવ્યા હતા અને હજી 500 કિલોમીટર છે, કેમ કે રામેશ્વરથી બૈદ્યનાથ થાય 2400 જેવું કિલોમીટર થાય છે. 2400 ઉપર જોઈ શકો છો તમે. જઈએ છીએ હવે ને હવે આગળ જઈને મળીએ.